અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ધારી વિસ્તારની મુલાકાતે પહોંચેલા હતા ત્યાં તેઓએ અનેક મુદ્દાઓની પ્રસ્તુતિ કરેલી હતી। અમરેલી સંસદીય મત વિસ્તાર, અમરેલી જિલ્લો અને મહુવા ગારિયાધાર વિસ્તારમાં કોંગ્રેસના શિક્ષિત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ધારી તાલુકાનો પ્રવાસ કરેલો હતો ત્યારે તેમણે ધારી ભૂમિમાં બિરાજતા મા ખોડિયાર અને વિશ્વવંદનીય પૂજ્ય યોગીજી મહારાજની જન્મભૂમિને વંદન કરેલા હતા અને ત્યાંથી નવી ઉર્જાનો સંચાર થાય છે તેવું જણાવેલું હતું। આ તકે તેમણે ધારીના લોકસેવક અને તેમના જીવન પરથી હજારો યુવાનો પ્રેરણા લઈ શકે તેવા સ્વર્ગસ્થ ડોક્ટર જસાણી સાહેબને યાદ કરી તેમના સેવા કાર્યથી આ વિસ્તારના લોકોને કાયમ લાભ મળ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમણે મને તેમના અનુભવો અને લોકસેવાના કાર્યથી લોકોની પીડા વિશે માહિતગાર કરી માર્ગદર્શન આપેલું હતું તેવું તેમણે જણાવેલું હતું। આ તકે તેમણે ધારી વિસ્તારના ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે ધારી વિસ્તારની જમીન ફળદ્રુપ છે અને ખેડૂતો ખૂબ મહેનતુ છે, પરંતુ કપાસ અને સિંગ સહિતના ઉત્પાદનોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી। પરિણામે આ વિસ્તારમાંથી યુવા ખેડૂતો પોતાનું વતન છોડી અને મહાનગરોમાં સામાન્ય નોકરી અને મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે સરકાર ખેડૂતોની ઉત્પાદકતા પર પૂરતા ભાવ મળે અને MSP લાગુ થાય તેવી માંગણી કરેલી હતી। આ ઉપરાંત ખેડૂતોને ખાતર બિયારણના ભાવ સસ્તા કરવામાં આવે તેવી પણ તેઓએ માંગણી કરેલી હતી। અલગ અલગ વિસ્તારની અંદર કામ કરતા લોકોને પર્યાપ્ત પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ કરાવવા પણ તેઓએ અનુરોધ કરેલો હતો। મીટર ગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનો પણ મુદ્દો તેઓએ ઉઠાવેલો હતો। હીરા ઉદ્યોગ સહિતના કાર્યોની અંદર પણ લોકોને પર્યાપ્ત પ્રમાણમાં રોજગાર મળે તે બાબતે તેઓએ ભાર આપેલો હતો। ભાજપ સરકારે 1100 રૂપિયાનો બાટલો કરેલો છે તેવો તેઓએ દાવો કરેલો હતો। આ ઉપરાંત અનેક પ્રશ્નોની રજૂઆત તેઓએ આ તકે કરેલી હતી।